વરસાદી સમસ્યાથી તંત્રની કામગીરી સામે આવી છે। ખાડી, મેનહોલ, ડ્રેનેજ અને ઇનસેટ ચેમ્બરની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી। સુરતમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગયો હોવાનો મેયરનો દાવો છે। મેયર, મ્યુનિસિપલ કમિશનરે યોજી તમામ ઝોનના વડાઓ સાથે બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સુરતમાં નગરપાલિકા દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે મેયર જોડાયા છે। જે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને શું ચર્ચા વિચારણા કરવામાં આવી? ગઈકાલે તમામ પદાધિકારીશ્રી, કમિશનરશ્રી, તમામ વિભાગના વડા અને તમામ ઝોનના ઝોનલ ચીફ દ્વારા એક પ્રી મોન્સૂન બેઠકનું સમીક્ષાનું આયોજન કર્યું હતું। આ વર્ષે 1 મહિનો વહેલું ચોમાસુના લીધે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો। તમામ ખાડીનું, તમામ સ્ટ્રોમ ડ્રેનેજ ઢાંકણા, મેનહોલ, ઇનલેટ તમામ કામગીરી લગભગ 90% કાલે તમામ અધિકારીઓ 90% કામગીરી પૂર્ણ કરી છે। આવનાર 3-4 દિવસની અંદર સંપૂર્ણ કામગીરી પૂરી કરી દેવામાં આવશે। જે રોડ પર કોઈ પણ જગ્યાએ ખાડા હોય એનો પેચવર્ક, ફૂટપાથનું કામ તમામ 3 થી 4 દિવસમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે। વોટર લોગિન જ્યાં જગ્યાએ થાય છે ત્યાં અમે 6 મહિના પહેલાં જ આયોજન કર્યું હતું। અમે 29 લોકેશન પર અલગ અલગ રેન હાર્વેસ્ટિંગ વોટર પણ કર્યું છે, પણ હજી પણ જ્યાં વોટર લોગિન થાય છે ને સ્ટ્રોમ ડ્રેનેજ ના હોય તેવી જગ્યાએ તાત્કાલિક 1 વીકની અંદર નવા રેન હાર્વેસ્ટિંગ વોટરની સૂચના આપવામાં આવી છે। ટેસ્લાના માલિક એલન મસ્કનો મોટો નિર્ણય સામે આવ્યો છે।